આજે જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને જો હું ફ્રી થઈ ગઈ છું અને અમારા વ્યારાબેન રહી ગયા છે વાડીએ. અને અત્યારમાં જો વાતાવરણ જરાક વરસાદ આવે, જરાક તડકો નીકળે એવું હેલા કરે છે. કપડાં સુકાય ન સુકાય. અને અમારા વ્યારાબેન કચરા પોતા થઈ ગયા, પણ અમારા વ્યારાબેનની જો અમે એને બર્થડેમાં પાર્લરની કીટ લીધી હતી, તો જો એ બધું વેર વિખેર કરી નાખ્યું છે. અને સ્કૂટર હમણાં જો બહાર જ આવી ગયું છે બેનનું. અને આ ખારેક ને બધું. અને અમારા બાજુ નવરા થઈને પી જશે. બા વ્યારે કેવું હવારમાં વેર વિખેર બધું કર્યું હતું કા? અમારા બા એમ કે છોકરા નાના હોય ને તેમ જ હું રાયડું નાખું ને વ્યારાને ખીજાવું ને એટલે એમ કે ખીજાવાય નહીં, છોકરાઓ નાના હોય ને એટલે એવા જ હોય. અને અમારા તોફાનમાં વ્યારાબેનનો પહેલો નંબર આવે, તમે બધા વિડીયોમાં જોતા જઈશું. અને આજે અમારે બનાવવાના છે દાળ ભાત. અને શાક શેનું બનાવી કંઈ નક્કી નથી, દાળ ભાત બનાવવાના. ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. આમ જોતો ઊભી થતો અમારે વ્યારાબેનને માથું ઓળવાનું દિવસે તૈયાર થઈ ગઈ છે. અને અમે બે ગઈ તૈયાર કરી લીધી છે. જ જવું છે? ક્યાં જવું છે પણ? ગામ કયું છે એનું? હે સ્ટેશન વાવડી તારું ગામ છે. આપણે જવું છે ક્યાં? રાજકોટ. ક્યાં જવું છે ને? જો અમારા વ્યારાબેનનો સ્પેશિયલ બેગ છે વ્યારાબેનની, ને આ અમારી બેગ છે. કમ્પ્લીટ થઈ ગયા છે. વ્યારાબેને તૈયાર થઈ ગયા છે. અને હજુ અમારે તૈયાર થવાનું બાકી છે. કેમ કે જો હું અત્યારે અમારે હજી તો વાગી ગયા છે, અત્યારે 6 વાગવા આવ્યા છે. જુઓ 6 વાગવા આવ્યા છે. અને હજુ તો હું રેડી નથી થઈ, કેમ કે હું રસોઈ બનાવું છું. શાક બની ગયું છે, આપણે રોટલી બનાવવાની છે. જુઓ એટલે જો એટલું શાક બનાવ્યું છે રીંગણાનું. તો રીંગણા તળી અને હું ભૌતિક વ્યારા અને અમારા બા એટલે ચારેય અમે જઈશી રાજકોટ. હમણાં થોડી વાર પછી રસોઈ બનાવી અને નીકળશું. જમવાનું જ નથી, ત્યાં જઈને જમવાનું છે. પણ અત્યારે એટલી ઘરે મારા સાસુ સસરા બેની રસોઈ બનાવવાની છે. અને મારા બાઈ કંઈક વીકતા હશે, તૈયાર થતા હશે, કંઈક કરતા હશે, દેખાતા ક્યાંય નથી. અને જો મેં લીમડો સૂકવી દીધો છે, આપણે બનાવવાનો છે પાછો લીમડાનો સાબુ. એટલે હવે તો અમે રાજકોટ 2-3 દિવસ રોકાશું. આવી અને ફરી રિસ્ટોક કરશું, કારણ કે અત્યારે સ્ટોક હાવ પૂરો થઈ ગયો છે આપણે સાબુનો. તો જે લોકોએ ઓર્ડર નથી કર્યો તો લીમડાના સાબુનો ઓર્ડર કરી દેજો. અને જો તમને અહીંયાથી અમારા હમણાં જો થોડાક દિવસ થયા હે ને ઝરમર વરસાદ ચાલુ છે, તમને બધાને ખબર જ હશે. તો જો કેટલી વખત 3 થી 4 વખત મેં આ બધું ખડ ને એવું થયું હોય નીંદું હતું, તો જો વરસાદ થયો એટલે એટલું થઈ ગયું છે. પણ મસ્ત જો એ તમને દેખાતો હોય છે એ વેલા છે ને આપણે અહીંયા એ જીભડાના વેલા છે. અને અહીંયા તમને જો અહીં ખૂણામાં દેખાતી હશે આ આપણે કુંડું પડ્યું ને એની પાસે કોયલ વેલ છે. અને અહીંયા મસ્ત ખાઈને બતાવું દીકા મસ્ત એવા આપણે ગુલાબના ફૂલે જો એટલા બધા ખીલી ગયા છે. અને આપણી લીંબુડીને બધું મસ્ત વરસાદનું થઈ ગયું. અમારે વ્યારાબેન છે હું આઘી રહીને કરું. હાય લાઈ જોયું એમને જો હું કરું. હાય લાઈ મને કે ટેબલ ઉતારી દે. ટેબલ ઉતારી બેનને જો હવે જોહે ને હું છે અહીં ફોન છે તારો? એ વિડીયો બનાવે છે જો બનાય. હું બનાવતી હોય ને એટલે બેન હતા ને અમારે વિડીયો બનાવે છે. કી ગામ જઈશી આપણે? કીના ફેન ઘરે પણ કંઈક તો હોય તો ખરા ને. તારા ગામનું નામ કયું છે? સ્ટેશન વાવડી. અને આપણે જઈશી ક્યાં? બાબા રાજકોટ. ક્યાં? રાજકોટ. જો અંધારું થઈ ગયું છે જો કા કેટલા જો અંધારું થઈ ગયું છે. આપણે પૂછશું રાતે 10 વાગે. તો સુઈ જઈશ ગાડીમાં કે ઘરે જઈને ત્યાં? ગાડીમાં સુઈ જઈશ. તો ભૂખી લાગશે તો શું ખાઈશ ગાડીમાં? તું આપણે કંઈ જમવાનું નથી લીધું હે? શું ખાઈશ પણ? કિના ફેન્યા ખાઈ લઈશ. ઠીક સારું હાલો. કેમ કાપી નાખું? કેમ કાપી